નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફરી એક વખત તળાજા તાલુકાના હાજીપર ગામે આવ્યા છીએ. ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે, તેની આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપિક સોઇલ કરીને પાણી સાથે પાવાની ડુંગળીમાં તે યુઝ કરેલું છે. તેને આપણે રિવ્યૂ લેવા માટે આપણે હાજીપર ગામે આવ્યા છીએ. તો પહેલાં આપણે ફાર્મરનું નામ ગામ પૂછશું કે ભાઈ આપણી તમે સુપિક સોઇલ વાપર્યું હતું તો તમને કેવું લાગ્યું, તો એ બાબતે આપણે ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો આપણે પૂછશું, શું નામ તમારું? શૈલેષભાઈ કાળુભાઈ ખોડીફાડ, હમ ગામ હાજીપર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ઓકે, હવે શૈલેષભાઈ 6 વીઘાની ડુંગળી છે. 6 વીઘાની ડુંગળી વરસાદ પહેલાની હતી. પછી થોડુંક અમને એવું લાગ્યું કે આમાં તકલીફ જેવું તો છે. તો પછી અમને માહિતી થોડીક મળી કે ભાઈ સુપિક સોઇલ પાવાથી થોડુંક રિઝલ્ટ આવે છે. પણ આમાં થોડુંક નહીં, બહુ વ્યવસ્થિત રિઝલ્ટ આવ્યું છે. અને અમે આ 5 લીટરનું સુપિક સોઇલ આમાં આવે છે એ લાવીને આ વાડીએ અને પેલી વાડીએ પાવાનું હતું તો ત્યાં ઘટે એમ હતું, તો પાછું અમે 1.5 લીટર અલગથી લાવી બે મિક્સ કરીને બે વાડીએ પાયેલ છે. બરોબર. ને અત્યારે ડુંગળી અમારી વાનમાં આવી ગઈ છે અને થોડીક કલરમાં લાઇટમાં બધી રીતે સારી છે અને આનું રિઝલ્ટ 100% છે. આને પાવામાં બહુ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત રીતે પાવો તમે જે આ લોકો માપ કે એ પ્રમાણે, તો આનું રિઝલ્ટ બેસ્ટ મળશે. અને જો એમાં તમે કરકસર કરશો તો તમે પાયું ન પાયું એવું થશે, એટલે આ ખર્ચો થાય અને તમારે રિઝલ્ટ નહીં મળે. બરોબર. એટલે પાવાની ગણતરી હોય તો 100% લોકો કે એના કરતા 100 ગ્રામ વધારે દાવજો, આનું કોઈ આડઅસર કે બીજું કોઈ તકલીફ નથી. અને તમે બને ત્યાં સુધી 2 વાર પાવાનો આગ્રહ રાખો તો તમારે બીજા ખાતર ને બીજા કોઈ પોષક તત્વોની કાંઈ બીજી જરૂર નહીં પડે, બધું આમાં મળી જાય છે. બરોબર. તમને સુપિક સોઇલનું સારામાં સારું રિઝલ્ટ મળશે. અમે તો પોતે અનુભવ્યું છે અને વાપર્યું છે, અને મારે હજી 1 વાર પાવાની ગણતરી છે. બરોબર. ના ના, બરોબર છે શૈલેષભાઈ. ઓકે. ને હવે શૈલેષભાઈ, તમને આમાં સુપિક સોઇલ પાયું પછી તમને આમને મૂળમાં ગ્રીનરીમાં કેવો તફાવત લાગ્યો? નહીં, બહુ 100% રિઝલ્ટ છે. બરોબર. મૂળમાં એના વિકાસમાં બાફિયાની અસર ને કોઈ વસ્તુ દેખાતું નથી. બરોબર. ને ગ્રીનરીમાં સારું છે, વિકાસ છોડનો સારો છે, મૂળનો સારો છે. એટલે બંને રીતે સારું છે. લોદરમાં બહુ સારું છે અત્યારે. નકર તો પહેલા પ્રથમ તો વરસાદના કારણે અમને લોદરની તકલીફ હતી, લોદર આના થશે કે આમ થશે, પણ નહીં, બહુ સારું વસ્તુ છે. સારું છે. ને આ સુપિક સોઇલ ક્યાંથી લાવ્યા હતા શૈલેષભાઈ તમે? તળાજા નીલમ એગ્રોમાંથી. નીલમ એગ્રોમાંથી. ઓકે. તો હવે પાસે દુકાન છે અને એક બગીચા રોડ ઉપર નીલમ એગ્રો કરીને છે. બે દુકાન જયરામભાઈની છે, અલ્પેશભાઈની છે. બંને ગમે એ દુકાનેથી મળી જશે તમને.